જે 18 દિવસના બાળકના માતાને જે 7 વર્ષની જેલની સજા થઈ હતી, આ સજાની અંદર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટે આપી દીધા છે જામીન, એટલે કે જામીન ઉપર હાલ આ બાળક નાનું અને તેની માતા બંને જેલમાંથી બહાર રહેશે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પરંતુ એની પહેલા ડેડિયાપાડાની અંદર અત્યારે સભા છે. સભાની અંદર શું ચાલી રહ્યું છે જાણો. ડેડિયાપાડાની સભાની અંદર લાખો આદિવાસી સમાજના લોકોએ આખું ગુજરાત હલાવી નાખ્યું. ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો. પાવર ચૈતર વસાવાનો આજે દેખાયો છે. ચૈતર વસાવાને કેટલા લોકો દિલથી સપોર્ટ કરે છે ને એ અત્યારે ખબર પડી છે. આ કોઈ ભાડે પૈસા દઈને બોલાવેલી પબ્લિક નથી. આ બધી પોતાની જાતે આવી છે. ચૈતર વસાવાને પ્રેમ કરે છે તે માટે આવી છે. ચૈતર વસાવાના સમર્થનની અંદર ડેડિયાપાડાની અંદર સભાની અંદર જે પડકાર, જે હુંકાર, જે આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય છે, જે પાવર દેખાયો છે, જે ચૈતર વસાવા પ્રત્યે પ્રેમ દેખાયો છે, આ પ્રેમને 100 સલ્યુટ કહેવાય. કારણ કે આટલી બધી પબ્લિક ચૈતર વસાવા માટે તમે વિચાર તો કરો. એક મિત્રો વાત કીધો, હર્ષભાઈ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિચારતા હશે કે આટલી બધી ફેન ફોલોઈંગ આ નેતાની, એ પણ ભાજપમાં નથી છતાં આટલી બધી ફેન ફોલોઈંગ કેવી રીતે હોઈ શકે? ક્યાંક ને ક્યાંક આને તો અમારી પાર્ટીમાં લેવા પડશે આવું વિચારતા છે. પરંતુ ચૈતર વસાવાની આદિવાસી સમાજના લોકોની પ્રત્યે જે લાગણી દેખાય છે, જે પ્રેમ છે ચૈતર વસાવા માટે મિત્રો, આટલા બધા પબ્લિક જે દેખાઈ રહી છે ને, આ ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયા હલી ગયું છે કે લાખોની સંખ્યામાં અંદર આ પબ્લિક અત્યારે ગુજરાતની અંદર ચૈતર વસાવાના સમર્થનની અંદર આવી છે. આદિવાસી સમાજના લોકો માટે એકતા માટે મિત્રો આવી છે. 100 સલ્યુટ કહેવાય. કારણ કે આટલા બધા પબ્લિક એક નેતા માટે, એ નેતા જેલની અંદર છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અત્યારે હાહાકાર મચી ગયો છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો અત્યારે જે પણ થયું છે, થયું ને લઈને આદિવાસી સમાજના લોકો મેદાનમાં આવ્યા છે. એક નહીં, બે નહીં, 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકોનો મામલો અત્યારે દેખાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે એક સાથે આવ્યા છે અને ચૈત્ર વસાવાને સમર્થન આપ્યું છે. આદિવાસી સમાજના લોકોનો પાવર દેખાયો છે. તમારું આ વિડીયોને લઈને શું કેવું છે, તમારું શું માનવું છે, જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવવાના વિડીયો લાવતો રહે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજ પડી છે. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.